હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર કમ્પ્યુટરને લગતા ક્વેશ્ચન એન્ડ આન્સર મળશે. ચાલો ફર્સ્ટ, MS વર્ડમાં ડોક્યુમેન્ટને સેવ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+S. MS એક્સેલમાં બધી જ વર્કશીટ્સ એકસાથે પસંદ કરવા માટે શીટ ટેબ પર રાઇટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો સિલેક્ટ ઓલ શીટ્સ. કોમ્પ્યુટરમાં આઈપીનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેટ પ્રોટોકોલ. વિન્ડોમાં ડેસ્કટોપને સીધું જોવા માટે મિનિમાઇઝ ઓલ કઈ શોર્ટકટ કી છે? તો Windows+D. નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમ કઈ નથી? તો MS ઓફિસ. નેટવર્કમાં ડેટા ટ્રાન્સફર સ્પીડ માટે સામાન્ય રીતે કયો એકમ વપરાય છે? તો MBPS. MS વર્ડમાં મેક્રો બનાવવા માટે કઈ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ થાય છે? તો VBA એટલે કે વિઝ્યુઅલ બેઝિક્સ. ઇન્ટરનેટ પર વેબસાઇટને ઓળખવા માટે કઈ સિસ્ટમ URL ને IP એડ્રેસમાં ફેરવે છે? તો DNS એટલે કે ડોમેઇન નેમ સિસ્ટમ. MS એક્સેલમાં કોઈપણ ફોર્મ્યુલાની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? તો =. 1 બાઇટ્સ એટલે કેટલા બાઇટ્સ થાય? તો એમાં આન્સર આવશે 8 બાઇટ્સ. WWWનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ. વિન્ડો ફાઇલ સિસ્ટમને NTFSનું પૂરું નામ શું છે? તો ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ. કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાતા ચિત્રમાં નાનામાં નાના એકમને શું કહેવામાં આવે છે? તો પિક્સેલ. MS પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+M. કોમ્પ્યુટર મેમરીમાં સૌથી ઝડપી મેમરી કઈ છે? તો રજિસ્ટર્સ. MS વર્ડમાં પેજને 2 અથવા વધુ ભાગમાં વહેંચવા માટે કયો કમાન્ડ આપવામાં આવે છે? તો કોલમ. અને જો આડા ભાગને કહેવામાં આવે તો રો. કીબોર્ડમાં કેટલી ફંક્શન કી F1 થી આવેલી હોય છે? તો 12. PDFનું પૂરું નામ શું છે? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો ફેસબુક. MS વર્ડમાં છેલ્લી કરેલી ભૂલ સુધારવા એટલે કે અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+Z. કોમ્પ્યુટરમાં કયો પોર્ટ જૂના સમયના પ્રિન્ટર પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવતો હતો? તો પેરેલલ પોર્ટ અથવા પેરેલલ. કોમ્પ્યુટર ચાલુ હોય અને તેને ફરીથી સ્ટાર્ટઅપ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો વાર્મ બુટિંગ અથવા રીબૂટિંગ. એક્સેલમાં સેલ એડ્રેસ A1 કયા પ્રકારનો રેફરન્સ દર્શાવે છે? તો એબ્સોલ્યુટ. LANનું પૂરું નામ શું છે? તો લોકલ એરિયા નેટવર્ક. MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં આખા પેરેગ્રાફને સિલેક્ટ કરવા માટે માઉસથી શું કરવામાં આવે છે? તો ટ્રિપલ ક્લિક. MS એક્સેલમાં રો અને કોલમ જ્યાં ભેગા થાય તેને શું કહેવામાં આવે છે? તો સેલ. નકલી બેંક વેબસાઇટ કે ઈમેલ દ્વારા પાસવર્ડ ચોરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ફિશિંગ. કોમ્પ્યુટરમાં ડિસ્કને ટ્રેક અને સેક્ટરમાં વહેંચવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ફોર્મેટિંગ. ઇન્ટરનેટ પર વેબસાઇટના એડ્રેસને શું કહેવામાં આવે છે? તો URL. MS એક્સેલમાં કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા કયું ફંક્શન વપરાય છે? તો =, એન્ડ પેરેન્થેસિસ. ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રોસેસિંગ મેનેજમેન્ટ અને હાર્ડવેર કંટ્રોલનું કામ કોણ કરે છે? તો કર્નલ. પાવરપોઈન્ટમાં સ્લાઇડ માસ્ટરનો ઉપયોગ શું છે? તો બધી સ્લાઇડ્સનું ફોર્મેટિંગ એકસાથે સેટ કરવા. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે? તો પ્રિન્ટર. IPv6 ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 એડ્રેસ કુલ કેટલા બાઇટ્સનું હોય છે? તો 128. ઇન્ટરનેટના સ્ટાન્ડર્ડ અને સૌથી મૂળભૂત પ્રોટોકોલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો TCP અથવા IP. MS વર્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+E.
રોમનું પૂરું નામ શું છે? તો રીડ ઓનલી મેમરી. MS એક્સેલમાં સિલેક્ટ કરેલા ડેટા ચાર્ટ સીધો જ ઉમેરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? તો F11. વિન્ડો T0 અને 11માં ઇનબિલ્ટ એન્ટીવાયરસ પ્રોગ્રામનું નામ શું છે? તો વિન્ડો ડિફેન્ડર. ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? તો MSTP. કોમ્પ્યુટર કીબોર્ડમાં આવેલી કંટ્રોલ, શિફ્ટ અને અલ્ટર કીને કયા પ્રકારની કી કહેવામાં આવે છે? તો મોડિફાઈડ કી. લેસર પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ડ્રાય ટોનર પાવડર. MS વર્ડમાં સમાનાર્થી શબ્દો શોધવા માટે વપરાતા થિરોસની શોર્ટકટ કી કઈ છે? Shift+F7. કોમ્પ્યુટરમાં બધું જ લખાણ એકસાથે એટલે કે સિલેક્ટ ઓલ કરવા માટે કઈ શોર્ટકટ કીનો વપરાય છે? તો Ctrl+A. 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થાય? 1024 બાઇટ્સ. કીબોર્ડ પરથી Ctrl+S કી દબાવવાથી કમ્પ્યુટરમાં શું થાય છે? તો સ્ટાર્ટ મેનુ ખુલે છે. કીબોર્ડ પરથી આવેલી F5 કીનો મુખ્ય ઉપયોગ શું છે? તો રિફ્રેશ કરવા. MS એક્સેલમાં વર્કશીટનું નામ બદલવા માટે મહત્તમ કેટલા અક્ષરો લખી શકાય? તો 31. કોમ્પ્યુટરના પિતા ફાધર ઓફ કોમ્પ્યુટર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ બેબેજ. ડેટાબેઝ સોફ્ટવેર દાખલા તરીકે MS એક્સેલમાં દરેક રેકોર્ડને અલગ અને આધુનિક યુનિક તરીકે ઓળખવા કઈ કી વપરાય છે? તો प्राइमरी की. आपको ये वीडियो अच्छा लगे तो आप प्लीज़ लाइक और शेयर और सब्सक्राइब ज़रूर से करना.